નમસ્તે વિદ્યાર્થી મિત્રો, અમે તમારી સમક્ષ એક નાટક રજૂ કરવાના છીએ. નાટકનું નામ છે ખોરાક અને આરોગ્ય. તો શાંતિથી જોવા અને સાંભળવા મારી નમ્ર વિનંતી. દ્રશ્ય 1. દિશાલી, હેલો હું મજામાં. હા હું તો મજામાં. તમે? હું પણ મજામાં. હું ગામમાં શોપિંગ કરવા જાઉં છું. તારે આવું છે? હા ચાલો જઈએ. અરે બુદ્ધિ, મને ભૂખ લાગી છે. ચાલે કંઈક ખાઈએ. હા ભૂખ તો મને પણ લાગી છે. ચાલો કંઈક ખાઈએ. પેલો સમોસા ટેસ્ટી સમોસા બને છે. ચાલ ત્યાં જઈને ખાઈએ. ના ના હવે સમોસા નહીં ખાવ. કે એ સમોસા હવે એકને એક તેલ વાળો પર આપે છે તે તેલ કાળું પડી જાય છે અને તેનાથી કેન્સર થવાનું જોખમ રહે છે. તો પાણીપુરી ખાઈએ. ના ના બિલકુલ નહીં. એ લોકો ઘણીવાર તળેલા બટાટા વાપરે છે. હમણાં ફૂડ એન્ડ સેફ્ટી વિભાગે આવી પાણીપુરી વેચવાવાળાને 50 કિલોથી વધુ તળેલા બટાટાનો નાશ કર્યો હતો. એમ તો ચાલ બર્ગર અને પિઝા ખાઈએ. અરે યાર, હમણાં ફૂડ એન્ડ સેફ્ટી વિભાગે પિઝા અને બર્ગરની ઘણી બધી દુકાનોમાંથી અખાત ચીઝ અને બટરનો નાશ કર્યો હતો. આ લોકો ફક્ત પોતાના નફાનો વિચાર કરે છે, લોકોનું આરોગ્ય નહીં. આવું તો પછી ખાઈશું શું? જો સામે ફ્રૂટની લાડે છે ત્યાંથી ફ્રૂટ ખાઈ શકાય, શેરડીનો રસ કે નારિયેળ પાણી પી શકાય. એ આપણા આરોગ્ય માટે ખૂબ જ સારું છે. હેલ્થ ઇઝ વેલ્થ કે પહેલું ફક્ત જાતે નિરોગી હોવું જોઈએ. ઠીક છે, તો તું એમાંથી કંઈ ખાઈ લે કે પી લે. હું તો ફાસ્ટ ફૂડ જ ખાઈશ. હજુ હું તને એકવાર એ ચેતું છું, તું એ ન ખા. ખાઈશ અને ખાઈશ. દ્રશ્ય 2. 40 વર્ષ પછી. ઓય માં, ઓ મારી ઓ કમર કેવી દુખે છે. આ ગોઠણનો દુખાવો તો સહન થતો નથી. હેલો મોર. અરે બુદ્ધિ, તું તો એમને એવી જ છે. મારી તો હાલત બહુ ખરાબ છે. મારે તો ગોઠણનો દુખાવો, કમરનો દુખાવો, ડાયાબિટીસ બધું જ છે. પાચન શક્તિ મંદ પડી ગયા છે અને અશક્તિ આવી ગઈ છે. કોણ જાણે ક્યાં પાપ કર્યા હશે. આ બીમારીઓથી તો મારી જિંદગી બરબાદ થઈ ગઈ છે. મૂર્તે પાપ કરવાથી પણ મૂર્ખાઈ બહુ કરી છે. મૂર્ખાઈ? જ્યારે આપણે નાના હતા ત્યારે મેં તને ફાસ્ટ ફૂડ ખાવાની મનાઈ કરી હતી, તો પણ તે મારી એક વાત ન સાંભળી. જેમ આપણે ડસ્ટબિનમાં કચરો નાખીએ એમ તું બધું જ વિચાર વગર પેટમાં નાખ્યા જ કરતી. ફાસ્ટ ફૂડ આપણી જીભને તો બહુ જ ગમે છે, પણ આપણા આરોગ્ય માટે સારા નથી. એ લાંબા ગાળા સુધી આપણને બહુ જ નુકસાન કરે છે. હા, તારી વાત તો એકદમ સાચી જ છે. પણ હું તારી વાત માનું તો આજે વીતેલો સમય પાછું થોડો આવશે. વીતેલો સમય તો પાછો ના આવે, પરંતુ આપણે આ બાબતે આ નાટકનો સંદેશ તો આપી શકીએ ને કે ફાસ્ટ ફૂડ ન ખાવાય, હેલ્ધી ફૂડ જ ખવાય. હા, તારી વાત તો એકદમ સાચી જ છે. જીવો બાળકો, હેલ્થ ઇઝ વેલ્થ કે પહેલું દુઃખ આપણે જાતે નિરોગી હોવું જોઈએ. જેમ આપણે જો તમારું શરીર તંદુરસ્ત હશે તો જ તમે દુનિયાની વિવિધ સુખો ભોગવી શકશો. જે કંઈ પણ કામ તે સમજી વિચારીને જ કરજો. અમારા મિત્રો કેટલાક આરોગ્ય સુવિચારો લઈને આવે છે, તે ધ્યાનથી સાંભળો અને જીવનમાં ઉતારો. મધ, દુઃખોનો કરે વધ. મકાઈના રોટલા, શક્તિના પોટલી. ભાત, બુદ્ધિના પૈસા. પાવ અને પીઝા, બીમારીના વિઝા. રોજ ખાય પકોડી, હાલત થાય કકોડી. મગ, સારા ચાલે પગ. સરા, જીવન કરે ખરા. ચીફરાની પાકી, રોગો જાય થાકી. ગાજર, તંદુરસ્તી હાજર. મરડે બધા રોગને મરડે. બીટ, શરીરને રાખે ફિટ. દૂધી, લોહીને કરે શુદ્ધિ.